સાંભળો, હા આ જો મારી બેન સેજલ નો ફોટો વોટ્સએપ ના સ્ટેટસ પર મૂક્યો છે. ના શું લખ્યું છે ઇંગ્લિશમાં છે જો, પ્રાઉડ ટુ હેવ 0 ફિગર. એટલે કઈ નહીં, ના, હોશિયારી હવે એવું મારી નહીં. એને. એટલે કાકી કેવું કે સ્લીમ અને ટ્રીમ આમ 0 ફિગર કરીના કપૂર જેવું. એટલે સેજલબેન નું એવું કેવું છે કે એમનું ફિગર એવું છે એટલે એમને ગર્વ છે એમ. વાવ, તો એમાં શું હોશિયારી મારી? તો શું કહેવાય, હવે ખેપટી તો એ પહેલેથી જ હતી. હવે આંગણવાડીમાં પેલા કુપોષણ બાળકોનું લિસ્ટ બનતું હતું ને, ત્યારે આ 1 થી 3 માં આવતી હતી. એવી ને એવી થ્રુ આઉટ રહી અને અત્યારે 0 ફિગર લખીને હોશિયારી મારે. હશે, હવે છોડો ને. મને તો આટલી બધી તો પાતળી ગમે જ નહીં, છોકરી હોય કે દાળ હોય. દાળ ક્યાંથી આવી વચ્ચે? એટલે આ તો એક વાત છે એમ. એટલે ટૂંકમાં તમને જાડી ગમે એમ ને? એટલે હું તમને ગમું છું એમ ને? વાવ. આટલી બધી પણ જાડી ના ગમે. અરે પણ હું આવી નહોતી પેલા, હું સેજલ જેવી જ હતી. તો કેમ એકદમ પછી આવું સ્ટેડિયમ જેવું ડેવલપ કર્યું? એ તો અમારા ઘરમાં ફ્રીજ નતું ને એટલે. ફ્રીજ ને તારે હું લેવા દેવા? ફ્રીજ નતું ને એટલે બધું વધેલું ખાવાનું મારે જ ખાવું પડતું હતું. જો તો આના જવાબો તો જો. અરે સાચે. અત્યારે તો છે ને પણ આપણા ઘરમાં ફ્રીજ, તો હવે તો ઓછું કર. હમણાં વજન કાંટા પર ચડી તો શું લખાઈને આયેલું ખબર છે ને? ટુ બી કન્ટિન્યુડ કે હટ. હટ.